વેલકમ બેક. સમાચાર ભરૂચથી, જ્યાં ગેરકાયદે રેતી ખનન સામે સાંસદ મનસુખ વસાવાએ રોષ ઠાલવ્યો છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે આ સાંસદનો આક્રોશ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. તંત્રની મિલીભગતથી રેત માફિયા બે રોકટોક ખનન કરતા હોવાનો પણ આક્ષેપ છે. અધિકારીઓ ભૂમાફિયાઓને પકડવાને બદલે ભગાડી મૂકે છે તેમ પણ આક્ષેપ લગાવ્યો છે. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને ભૂમાફિયા લાખો રૂપિયા હપ્તા આપે છે તેવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તો 3 જિલ્લાના કલેક્ટર સામે મનસુખ વસાવાએ સીધા આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલે તપાસ માટે રાજ્ય લેવલની ટીમ બનાવવા સીએમને રજૂઆત પણ આવનારા સમયમાં કરવામાં આવશે. તો સાંસદ મનસુખ વસાવાના આ રેત માફિયાઓ સામેના આક્ષેપ છે અને આ સીધા આક્ષેપ જે પ્રમાણે કરવામાં આવ્યા છે. 3 જિલ્લા કલેક્ટર સામે આ સીધા આક્ષેપ છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના જે કલેક્ટર છે તેમના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે. સંવાદદાતા અંકિત મોદી ફોનલાઈન પર છે. અંકિત, જે પ્રમાણેના આક્ષેપ થયા છે મનસુખ વસાવાએ કર્યા છે, હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? દ્વારા આ બાબતે સીએમને પત્ર લખવાની પણ તેમને દ્વારા વિગત જણાવવામાં આવી છે. સાથે સાથે જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમના દ્વારા જે પ્રકારે માહિતી આપવામાં આવી અને ત્યારબાદ ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યા, આ ચોક્કસ ખૂબ ગંભીર પ્રકારનો મામલો ગણવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે કલેક્ટર 3 જિલ્લાના સહિત ખાણ ખરાજ વિભાગ અને અન્ય અધિકારીઓ પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સાંસદ દ્વારા કરાયેલા આ આક્ષેપોને બાબત ચોક્કસ આગામી દિવસોમાં ફરી એકવાર મામલો વિવાદિત બની શકે છે. ભરૂચના શુક્લ તીર્થના જે ભાતીગળ મેળામાં 4 લોકો જે ડૂબવાની ઘટના બની હતી, ત્યારબાદ સાંસદ ફરી એકવાર આક્રમક મૂડમાં છે અને મનસુખ વસાવા દ્વારા આ મામલાને લઈ હવે મુદ્દો ચગાવવામાં આવી રહ્યો છે. જી અંકિત, એક આક્ષેપ એ પણ થઈ રહ્યો છે કે લાખો રૂપિયાનો જે હપ્તો છે તે પણ જઈ રહ્યો છે, તે વાતમાં કેટલી હકીકત? જી, મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે સાથે તેમના દ્વારા અગાઉ તાજેતરમાં જે નિવેદન આપવામાં આવ્યું તેમાં પણ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આના તાર ગાંધીનગર સુધી જોડાયેલા છે અને કેટલાક રાજકીય આંકાઓના ઇશારે પણ થઈ રહ્યું છે તેવા પણ તેમણે આક્ષેપો કર્યા હતા. જે બાદ ચોક્કસ મામલો ક્યાંક ને ક્યાંક રાજકારણના પણ આમાં સંડોવણી હોવાનો તેમણે આક્ષેપ કર્યા હતા અને તમામ મામલાની તેમણે તપાસ માંગી હતી. ફરી એકવાર 2-3 દિવસમાં આ સોશિયલ મીડિયા ઉપર તેમની પોસ્ટ સામે આવતા ચોક્કસ મામલો વધુ ગંભીર જણાઈ રહ્યો છે. બિલકુલ અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે સીએમ લેવલે આ રજૂઆત કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પોસ્ટ થકી આ સવાલ જે ઉઠાવ્યા છે ત્યારબાદ હવે જોવાનું એ રહેશે કે આખરે શું કાર્યવાહી થાય છે.